वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताનો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત ભાષ્યના માધ્યમથી વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં બીજા અધ્યાયના 11મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ભીષ્મ દ્રોણાદિ કે હે અર્જુન, જેને ઉદ્દેશ કરીને તું શોક કરે છો એ અશોચ્ય છે, કારણ કે એ નિત્ય છે. એટલે અશોચ્યત્વમાં નિત્યત્વ એ કારણ છે. શું છે? કારણ છે. અશોચ્યત્વે કારણમ નિત્યત્વમ. એટલે જે અશોચ્ય હોય યા જે નિત્ય હોય એ અશોચ્ય હોય છે. જે નિત્ય હોય છે એ અશોચ્ય હોય છે. અને ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે એટલે અશોચ્ય છે. જો અનિત્ય હોત તો શોક કરવા યોગ્ય થાત. પણ ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે એટલા માટે અશોચ્ય છે, એટલે શોકનો વિષય નથી. એટલે આ 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તું મૂઢ છો એ
સ્પષ્ટ કર્યું. હવે 12મા શ્લોકના અવતરણનો પાઠ કરીએ. કુતઃ તે અશોચ્યાઃ યતો નિત્યાઃ કથમ, એના ઉત્તરમાં શ્લોક આવી ગયો. તો ભાષ્યકાર પ્રશ્ન ઉઠાયો, કુતઃ તે અશોચ્યાઃ, કારણ કે પાછલા શ્લોકમાં નિત્યત્વ કારણ બતાવ્યું હતું અશોચત્વમાં. ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે એટલે અશોચ્ય છે. હવે એ વાતનું વધારે વિવેચન કરવું છે. એ જે નિત્યત્વ અશોચત્વમાં કારણ બતાવ્યું ને, જે સૂચિત કર્યું ને, એનું વિશેષ રૂપથી વિવેચન કરવું છે. એટલે પ્રશ્નપૂર્વક એ વાતને ઉઠાવે છે. પ્રશ્ન શું છે? કુતઃ તે અશોચ્યાઃ, એ પ્રશ્ન છે. કુતઃ એટલે કેવી રીતે, તે એટલે ભીષ્મ દ્રોણાદિ, અશોચ્યાઃ એટલે શોકનો વિષય નથી. પ્રશ્નકર્તાનો પ્રશ્ન એવો છે. કારણ કે 11મા શ્લોકમાં કીધું કે ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે, પરમાર્થ સ્વરૂપથી નિત્ય છે, એટલે અશોચ્ય છે, એટલે શોકનો વિષય નથી. તો પ્રશ્નકર્તા કહે છે કે કેવી રીતે તે અશોચ્યા, ભીષ્મ દ્રોણાદિ અશોચ્યા કેવી રીતે છે? તો હેતુ બતાવે છે યતઃ નિત્યઃ, નિત્ય હોવાથી. ભીષ્મ દ્રોણાદિ નિત્ય હોવાથી એ નિત્યત્વ આ શ્લોકમાં સાધે છે. 12મા શ્લોકમાં નિત્યત્વ સાધે છે. સાધેવો એટલે સિદ્ધ કરવું, સાબિત કરવું, નિત્યત્વ સાબિત કરવું. એટલે પ્રશ્ન કર્યો કે અશોચ્યા કેવી રીતે છે? તો કહ્યું યતઃ એટલે કેમ કે, નિત્ય એટલે નિત્ય હોવાના કારણે. આ શ્લોકમાં પૂર્વમાં તો પ્રતિજ્ઞા કરી, આમાં સિદ્ધ કરશે. તો નિત્ય છે. તો પછી પ્રશ્ન થયો, તો એમ કે ભાઈ નિત્યત્વ તો અસિદ્ધ છે, નિત્યત્વ અસિદ્ધ છે. કારણ કે ભીષ્મ દ્રોણાદિના નિત્યત્વમાં કોઈ પ્રમાણ નથી. કેવલ પ્રતિજ્ઞા માત્રથી વસ્તુની સિદ્ધિ ન થાય. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ નતુ પ્રતિજ્ઞા માત્રેણ. લક્ષણ અને પ્રમાણથી વસ્તુ સિદ્ધ થાય છે, કેવલ પ્રતિજ્ઞા કરવાથી નહીં. કે કેવલ એમ કે ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે એટલે પ્રતિજ્ઞા માત્રથી નિત્ય છે એવું માની લેવાય નહીં. એટલે પ્રમાણ આપો. એટલે પ્રશ્ન કરતા કે છે કથમ, કથમ એટલે કેવી રીતે સિદ્ધ કરો, પ્રમાણ આપો. ભીષ્મ દ્રોણાદિ કેવી રીતે અશોચ્ય છે, નિત્ય છે, તો નિત્ય કેવી રીતે સાધો? અશોચ્યત્વમાં હેતુ બતાવ્યો નિત્ય. નિત્ય છે તો કેવી રીતે નિત્ય છે? કથમ નિત્ય, નિત્ય વિશે પ્રશ્ન છે. કથમ, તો એના ઉત્તરમાં શ્લોક આવે છે. શ્લોકમાં આત્મા નિત્ય છે એવું સિદ્ધ કરે છે. શ્લોકનું ઉચ્ચારણ કરીશું. નત્વૈવાહમ જાતુ નાસમ ન ત્વં નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ
સર્વે વયમતઃ પરમ. તો યાદ રાખો, આ શ્લોકમાં અશોચ્યમાં જે હેતુ નિત્યત્વ છે એ નિત્યત્વ સિદ્ધ કરે છે. પ્રશ્ન કેવી રીતે નિત્ય છે? તો આ શ્લોકમાં બતાવવામાં આવે, પ્રેક્ટિકલ રીતે બતાવવામાં આવે. તો સૌથી પહેલા આપણે શ્લોકાર્થ સમજવા માટે સંધિ વિગ્રહ કરીશું. ન પછી પદ છે ત્વેવાહમ, તું એવ અહમ, જાતુ, ન આસમ, ન ત્વમ, નેમે, ન ઇમે, જનાધિપાહ ઉત્તરાર્ધમાં, ન ચૈવ, ન પછી ચૈવ છે ને, ચ એવ એવું બનશે સંધિ વિગ્રહ, ચ એવ, ન ભવિષ્યામહ, સર્વે વયમ અતઃ પરમ. ગઈકાલે આપણે આ વાત કરી ચૂક્યા હતા. તો સૌથી પહેલા જોઈએ ભાષ્ય પંક્તિ. ન ત્વેવ જાતુ કદાચિત અહમ ન આસમ, કિંતુ આસમ એવ અતિતેષુ દેહ ઉત્પત્તિ વિનાશેષુ ઘટાદિષુ વિયદ ઇવ નિત્ય એવ અહમ આસમ ઇત્યભિપ્રાયઃ. આ જે ભાષ્ય પંક્તિ જેનું આપણે અત્યારે ઉચ્ચારણ કર્યું, એમાં નત્વેવાહમ જાતુ નાસમ એટલા શ્લોકનો વ્યાખ્યાન થયું, એટલા શ્લોકના અંશનું વ્યાખ્યાન થયું. શ્લોકનો અંશ પૂર્વાર્ધનો પ્રથમ ચરણ, નત્વેવાહમ જાતુ નાસમ. જો ભગવાન શ્રી કૃષ્ણ એમાં શું કહે છે? અર્જુનને કહે છે, પોતાનું દ્રષ્ટાંત આપે છે, પોતાનું. ભગવાન શ્રી કૃષ્ણ પોતાને એવું કહે છે કે હે અર્જુન, નતુ એવ જાતુ, જાતુનો અર્થ છે કદાચિત, જાતુ એટલે કદાચિત, અહમ ન આસમ. ભગવાન એવો કહે છે કે હે અર્જુન, કે હું, અહમ એટલે હું, ન આસન પહેલા નહોતો, એવું ક્યારેય થયું નથી. નતો એવું જાતું, જાતું એટલે કદાચિત, ક્યારેય પણ હું પહેલા નહોતો એવું નથી. પહેલા એટલે કે આ શરીર, હું તારી સામે જે કૃષ્ણના રૂપમાં છું, તો એ કૃષ્ણના રૂપમાં અત્યારે તારી સામે છું, તો આ પહેલા એટલે કે આ કૃષ્ણનો જે અવતારને ધારણ કરો એ પહેલા હું નહોતો એવું નથી. એટલે કે મેં વસુદેવ અને દેવકીના ગર્ભથી મેં જન્મ ધારણ કર્યો એ પહેલા હું નહોતો એવું નથી. નતું એવું જાતું કદાચિત અહમ ન આસમ, કિંતુ આસમ એવ, કિંતુ આસમ એટલે હું પહેલા હતો જ, પહેલા હું હતો. એટલે જન્મ પહેલા પણ હું, મેં જે આ જે જન્મ ધારણ કર્યો એ જન્મ પહેલા પણ હું હતો. ભગવાન પોતાની વાત કરે છે, હું હતો. કેવી રીતે? જો આગળ પંક્તિમાં અતિતેષુ દેહ ઉત્પત્તિ ઇત્યાદિ છે. અતિતેષુ અતિતેષુ દેહ ઉત્પત્તિ વિનાશેષુ ઘટાદેશુ વિયદ ઇવ નિત્ય એવ અહમ આસમ. અતીત એટલે ભૂતકાળના, અતીત એટલે ભૂતકાળમાં મેં દેહો ધારણ કર્યા
દેહની ઉત્પત્તિ થઈ અને દેહનો વિનાશ થયો, તો એ દેહ ઉત્પત્તિના વિનાશ થતા મારો હું ઉત્પન્ન નથી થયો અને મારો નાશ પણ નથી થયો. ભૂતકાળના દેહની ઉત્પત્તિ અને ભૂતકાળના દેહના વિનાશથી મારો વિનાશય નથી થયો અને મારી ઉત્પત્તિ પણ નથી થઈ. કેવી રીતે? તો દ્રષ્ટાંત બતાવે છે. ઘટાદિષુ વિયદ ઇવ, એ દ્રષ્ટાંત છે. ઘટાદિષુ વિયદ ઇવ, વિયદ એટલે આકાશ. જેવી રીતે ઘટની અંદર રહેલું આકાશ, ઘટની અંદર રહેલું આકાશ છે, એ આકાશની જેમ, ઘટની અંદર રહેલા આકાશની જેમ, જેમ ઘટની અંદર રહેલું આકાશ છે એ ઘટની ઉત્પત્તિ અને ઘટના વિનાશથી એ આકાશનો ઉત્પત્તિની વિનાશ કેવા છે? ઘટની ઉત્પત્તિ થઈ તો ઘટની અંદર રહેલું આકાશ છે એ આકાશની ઉત્પત્તિ કેવા છે? નહીં. અને ઘટનો નાશ થયો તો આકાશનો, ઘટની અંદર રહેલા આકાશનો પણ નાશ થયો એવું કહી શકાશે? નહીં. તો ઘટની ઉત્પત્તિ અને ઘટના વિનાશથી શું ઘટસ્થ આકાશની ઉત્પત્તિ અને ઘટસ્થ આકાશનો નાશ એવું માની શકાશે? નહીં. તો જેમ ઘટની ઉત્પત્તિ અને ઘટના વિનાશથી ઘટસ્થ આકાશની ઉત્પત્તિ અને ઘટસ્થ આકાશનો વિનાશ જેમ નથી થતો, આ દ્રષ્ટાંત છે, એવી રીતે ભૂતકાળના દેહોની ઉત્પત્તિ અને ભૂતકાળના દેહના વિનાશથી વિયદ સ્થાનીય આત્માનો ઉત્પત્તિ અને વિનાશ થતો નથી. સમજાણું દ્રષ્ટાંત દ્વારા? તો ભગવાન એવું કહે છે કે ઘટાદિષુ વિયદ ઇવ નિત્યમ એવ અહમ આસમ, હું તો અહમ એટલે હું આત્મ સ્વરૂપથી નિત્ય જ હતો, આસમ એટલે હતો, ઇત્યભિપ્રાય. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની અંદર નિત્યત્વ, પોતાનું આત્મ સ્વરૂપથી હું નિત્ય છું એ વાત બતાવી ભગવાન શ્રી કૃષ્ણે. બરાબર સમજાણું કે નહીં? પહેલી વાત તો નિત્યત્વ જે છે એ ભગવાને પોતાના આત્માની નિત્ય સિદ્ધ કર્યો કે હું નિત્ય છું. મેં અનેકો જન્મ ધારણ કર્યા અને અનેકો વાર દેહનો તિરોભાવ કર્યો, પણ હું એનો એ છું. એટલે હું નિત્ય છું. એટલે નિત્ય જે છે એ અશોચ્ય છે, શોકનો વિષય નથી. એટલે અશોચ્યમાં હેતુ છે નિત્યત્વ. બરાબર? તો આ તો ભગવાને પોતાની વાત કરી. હવે અર્જુન એમ કે ભગવાન તમે તો ઈશ્વર છો, ઈશ્વરસ્ય જન્મ રાહિત્યમ, તમારો જન્મ થતો નથી. તમે અનેકો દેહ ધારણ કર્યા છે, અનેકો દેહનો આવિર્ભાવ ને તિરોભાવ તમારો થતો રહે છે, પણ તમે જે છે ઈશ્વર છો એટલે તમારો જન્માદિ ન થાય એ માની શકાય. અને ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું પણ છે, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મેં બહુ જન્મ ધારણ કર્યા છે. ચોથા અધ્યાયના પ્રારંભમાં. ક્યારે? કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને
એમ કહ્યું કે ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત સ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ સ એવ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. મેં આ યોગ તને પુરાતન કહ્યો છે ને મેં જ આ ઈક્ષ્વાકુ વિવસ્વાનને કહ્યો, વિવસ્વાને ઈક્ષ્વાકુને કહ્યો. આ રીતે એક સ્ત્રી પરંપરાથી પ્રાપ્ત આ જે ઉપદેશ છે એ કાલક્રમથી વિનષ્ટ થઈ ગયો હતો. એ જ આજે હું તને પુનઃ એ જ યોગ કહું છું. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આવી વાત કરી તો અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન તમે આ કઈ ભાંગ ખાઈ તો નથી કહેતા ને? તમે કહો છો કે મેં આ યોગ વિવસ્વાનને કહ્યો. વિવસ્વાનનો જન્મ ક્યારે થયો? આ કલ્પના પ્રારંભમાં, આદિમાં, સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે. અપરમ ભવતો જન્મ. ભગવાન તમારો જન્મ તો અપર છે અને પરમ જન્મ વિવસ્વાનનો જન્મ તો પહેલા છે, સૃષ્ટિના પ્રારંભમાં જ. અને તમારો જન્મ તો અપરમ. હમણે કયો આપણે બે સખા છીએ, સમકક્ષ છીએ. તો કથમ એતદ વિજાનીયામ માધવ પ્રોક્તવાન હતી. આ યોગ તમે વિવસ્વાનને કહ્યો છો એ હું કેવી રીતે માનું? અર્જુનનો પ્રશ્ન બરાબર છે કે નહીં? તો ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર શું આપે છે? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, મેં જન્માની બહુની વ્યતીતા, મેં બહુ જન્મ ધારણ કર્યા છે. તવ ચ એટલે કે તે પણ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન, તારા પણ અનેક જન્મ થઈ ગયા છે. નત્વમ વેત્થ પરંતપ, પણ હું જાણું છું પણ તું જાણતો. કોઈ નટ વ્યક્તિ હોય, નટ એક્ટર હોય, એક્ટર નવી નવી ફિલ્મોમાં નવા નવા પાત્રો ભજવે, નવા નવા પાત્રો ભજવે. એ બધા પાત્રોમાં એનું નામ અને કેરેક્ટર બધું જુદું જુદું હોય. હવે એવો વ્યક્તિ હોય કે જેણે અનેકો પાત્રો ભજવ્યા હોય, અનેકો નાટકોમાં એણે અભિનય કર્યો હોય, અને એ નાટકોમાં એણે જે પાત્ર ભજવ્યો હોય એ એટલું બધું ફેમસ થઈ ગયું હોય, તો લોકો એને એ નામથી ઓળખવા માંડે છે. એનો જે વ્યવહારિક મૂળ નામ છે એ ઢકાઈ જાય, એ વ્યક્તિત્વ ઢકાઈ જાય. અને જે પેલું જે કોઈ ફિલ્મમાં યા નાટકમાં જે કેરેક્ટર ભજવ્યો હોય એ નામથી એ પ્રસિદ્ધ થઈ ગયું. સમજે છે? આપણે તેમને એવું જોવા મળ્યું કે રામાયણ મહાભારતની અંદર જે પાત્રો એ અભિનય કર્યો હતો, ખાસ કરીને રામાયણમાં, તો એ રામનું પાત્ર જેણે ભજવું હતું એ કઈ જાહેર જનતામાં આવે તો લોકો એને અત્યારે પણ એને રામ માની એને પગે લાગે, પ્રણામ કરે કે ભાઈ આ તો રામ છે. તો એણે અભિનય કર્યો હતો, રામનો અભિનય કર્યો હતો, તો લોકો એને શું માને હજી? કે આ રામ છે. લક્ષ્મણનો અભિનય કર્યો તો કે આ લક્ષ્મણ છે. સીતાજીનો અભિનય કર્યો તો આ સીતાજી માને ચાલે. પણ ખરેખર એ વ્યક્તિ શું માને છે?
કે હું તો અમુક નામા વાળો છું, મેં તો ખાલી અભિનય કર્યો, એટલે અભિનયથી સાથે એ અલગ છે એનું. તો એ એમ કે ભાઈ મેં તો ઘણા બધા પાત્રો ભજવા હતા. તો એ વ્યક્તિ પોતાને એનો એ માને છે કે પાત્રે પાત્રે પોતાને જુદો જુદો માને છે. એ તો દેવદત્ત નામનો વ્યક્તિ જ છે. રોજ રોજ નાટકોમાં નવા નવા પાત્રો ભજવે, તો એથી એ વ્યક્તિ બદલાઈ જતો નથી. એ વ્યક્તિ તો એનું એ રહે છે. બસ એ જ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને એવું કહે છે કે અર્જુન, નતુ એવ જાતુ અહમ ન આસમ, એટલે મેં પણ આ પહેલા અનેકો દેહ ધારણ કર્યા અને દેહોનો પરિત્યાગ કર્યો. તો એના કારણે હું પહેલા નહોતો એવો નથી, આસમ પહેલા પણ હતો. એટલે અર્જુન એવું કહે છે કે ભગવાન તમે જો ઈશ્વર છો, તમે તો ઈશ્વર, એટલે યદ્યપિ જે ઈશ્વર જે છે એનું તો જન્મ રાહિત્ય જે છે એ સમજાઈ જાય કે ભગવાનનો જન્મ થતો નથી. પણ તથાપિ કથમ મમ, હું તો મારી વાત કરું, ભીષ્મ દ્રોણાદિની વાત કરું છું અને મારી વાત કરું છું. મારો જન્મ પહેલા, હું પહેલા હતો એ કેવી રીતે કહી શકું? હું પહેલા નહીં હોઉં, હું અત્યારે જ છું. તમે પહેલા હશો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, જો ન ત્વમ, એટલે એની સાથે જાણવાનું કે ન ત્વમ ન આસમ ઇતિ ન ત્વમપી આસમ, તું પહેલા નહોતો એવું નથી, તું પણ પહેલા હતો મારી જેમ જ. તારા અનેક દેહની ઉત્પત્તિ અને વિનાશ થયો, તો તું નહોતો એવું નથી. તું પણ જેમ ઘટાદિની અંદર વિયદ નિત્ય છે, એમ તું પણ તારા આ પૂર્વના દેહોની ઉત્પત્તિ અને વિનાશ થયો છતાં તું એમાં હતો જ. એ વાત ભગવાને કહી. એટલે કહ્યું ન ત્વમ, જો ભાષ્ય પંક્તિમાં જો, ન ત્વમ ન આસિહિ કિંતુ આસિહિ એવ. તું એમ કે હું પહેલા નહોતો, તો એવું નથી. તું પહેલા નહોતો એવું નથી, પણ તું પણ કિંતુ આસિહિ, તું પણ પહેલા હતો જ. તો અર્જુન એમ કે સારું ચાલો ભગવાન, તમે પહેલા હતા, ભૂતકાળમાં તમે હતા અને હું પણ હતો. જન્મ મૃત્યુથી તમારોય નાશ નથી થયો અને મારોય નાશ નથી થયો. અમે એનાય છે, તમે એનાય, હું પણ એનોય. પણ કદાચ એવું હોઈ શકે કે આ ભીષ્મ દ્રોણાદિ પહેલા ન હોય, તો ભગવાન કહે છે કે ના, એવું નથી. તથા ન ઇમે જનાધિપાહ, ન ઇમે જનાધિપા. જનાધિપા એ મૂળ શ્લોકનું પદ છે. જનાધિપા એટલે જનોના અધીપ, અધીપ એટલે શાસક, રાજાઓ. આ જે સામે રાજાઓ ભીષ્મ દ્રોણાદિ જે યુદ્ધ કરવા માટે આવેલા છે, એ જનાધિપાથી બધા ગ્રહણ થશે. ભીષ્મ દ્રોણાદિ પણ ગ્રહણ થશે અને બીજા બધા પણ ગ્રહણ થશે. એટલે હું, ભગવાન એમ કે હું, તું અને આ બધા, હું, તું અને આ બધા ભીષ્મ દ્રોણાદિ રાજાઓ બધા. ન આસમ કિંતુ આસન એવ. આ જે જનાધિપા એ પહેલા નહોતા એવું નથી, એ પણ પહેલા હતા. ન આસન કિંતુ આસન એવ, એ પણ પહેલા હતા. એટલે ત્રણ વાત થઈ, હું,
તું અને આ જનાદીપ એટલે ભીષ્મ દ્રોણાદિ વગેરે પહેલા નહોતા એવું નથી, એટલે પહેલા પણ હતા. એટલે જન્મ ધારણ કર્યો ત્યારે જ ઉત્પન્ન થયા, એ પહેલા નહોતા એવું નથી. જન્મ પહેલા પણ હતા, એ નક્કી થયું. તો ભૂતકાળમાં બધા હતા એમ નક્કી થયું, અને અત્યારે તો છીએ જ, વર્તમાન કાળમાં તો છે જ. ભૂતકાળમાં હતા અને વર્તમાન કાળમાં તો એની તો કોઈ સાબિતી ન હોય, વર્તમાન કાળમાં તો છીએ જ. તો કદાચ એવો પ્રશ્ન ઉભો થાય કે ચાલો ભવિષ્યમાં નહીં રહીએ, આ યુદ્ધ થાય તો હું પણ ન રહું, ભીષ્મ દ્રોણાદિ ન રહે, મૃત્યુ પામે પછી ન રહે. તો ભગવાન કહે છે કે ના, એવું પણ નથી. ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરમ. અતઃ પરમ એટલે કે આ યુદ્ધ થયા પછી, એટલે કે હવે પછી, એટલે કે આ યુદ્ધ થયા પછી યુદ્ધમાં દેહનો વિનાશ થશે. એટલે આ જે અત્યારે જે આપણે ધારણ કરેલો જે દેહ છે, મેં, તે અને ભીષ્મ દ્રોણાદિએ, આ દેહનો વિનાશ થયા પછી, વર્તમાન દેહનો વિનાશ થયા પછી આગળ ઉત્તર કાળમાં આપણે નહીં હોઈએ એવું પણ નથી. એટલે ભવિષ્યમાં પણ રહેવાના છીએ. સમજાણું? ભૂતકાળમાં હતા, અત્યારે છીએ, અને વર્તમાન દેહનો નાશ થયા પછી ભવિષ્યમાં પણ આસમ એવા રહેવાના જ છે. ન ચૈવા ન ભવિષ્યામઃ, એવું પણ નથી કે ભવિષ્યમાં વયમ સર્વે અતઃ પરમ વયમ સર્વે આપણે બધા નહીં રહીએ એવું પણ નથી. અતઃ પરમ એટલે આ દેહના વિનાશ પછી, વયમ સર્વે, વયમ એટલે આપણે બધા, વયમ સર્વે એટલે આપણે બધા, ન ચ એવું પણ નથી કે ન ભવિષ્યમાં ભવિષ્યકાળમાં નહીં રહીએ એવું પણ નથી. જો એટલે ન ઇમે જનાતિ બા આસન કિંતુ આસન તથા ન ચૈવ ન ભવિષ્યામાં કિંતુ ભવિષ્યામાં એવ. ભાષ્યકારે શું લખ્યું? કિંતુ ભવિષ્યામાં એવ, એટલે ભવિષ્યકાળમાં પણ રહેવાના છીએ. સર્વે વયમ, સર્વે વયમ એટલે આપણે બધા. અતઃ એટલે અસ્માત દેહ વિનાશાત પરમ, એટલે કે આ વર્તમાન દેહનો વિનાશ થયા પછી, ઉત્તર કાલે દેહના વિનાશ થયા પછી પણ ભવિષ્યમાં એવ રહેવાના જ છીએ. તો ત્રણેય કાળની વાત થઈ ગઈ. ભૂતકાળની વાત, વર્તમાન કાળની વાત અને ભવિષ્યની, ત્રણેય કાળની વાત થઈ ગઈ. તો એવો પ્રશ્ન ઉભો થાય કે ચાલો આ વર્તમાન સર્ગ છે એમાં જન્મ પહેલા, અત્યારે અને મૃત્યુ પછી રહેવાના છીએ. પણ જ્યારે કોઈ મહાસર્ગ, બીજું સર્ગ થાય, આ વર્તમાન સર્ગનો પ્રલય થાય અને ત્યારે સર્ગની સાથે મૃત્યુ અને નવા સર્ગની સાથે જન્મ, એવું થઈ શકે? દાખલા તરીકે જીવિત અવસ્થા છે, તેમાં ગઈકાલે હતા, આજે છીએ, અને મૃત્યુ પહેલા આવતીકાલે રહેવાના છીએ. તો એમાં કોઈને સંદેહ છે? ગઈકાલે, આજે અને આવતીકાલે નહીં રહે, એમાં કોઈને સંદેહ છે? આપણે જે ગઈકાલે હતા એ જ આજે છીએ કે બદલાઈ જઈએ છીએ?
આત્મ સ્વરૂપથી એના એ જ રહે છે. એવી જ રીતે કાલની જગ્યાએ જન્મ પહેલા અને જન્મ પછી પણ રહેવાના છે. એ જ રીતે સર્ગ પહેલા અને સર્ગ પછી પણ, એ જ રીતે મહાસર્ગ પહેલા અને મહાસર્ગ પછી પણ રહેવાના જ છીએ. એટલે ત્રણેય કાળની અંદર ઉપસ્થિતિ જેની હોય એને નિત્ય કહેવામાં આવે છે. જો આગળ પંક્તિમાં ત્રિષુ અપી કાલેષુ નિત્યા, ત્રિષુ અપી કાલેષુ વયમ નિત્યા, અહીં વયમ લગાડવાનું. ત્રિષુ અપી કાલેષુ એટલે ત્રણેય કાળમાં, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન, ત્રણેય કાળમાં વયમ નિત્યાહ, આપણે બધા નિત્ય છીએ. કઈ રીતે નિત્ય છે? દેહ દ્રષ્ટિથી નહીં, જેને દેહ દ્રષ્ટિથી નહીં, આત્મ સ્વરૂપેણ ઇત્યર્થ. આત્મ સ્વરૂપથી વયમ સર્વે નિત્યા, એટલે ત્રણેય કાળમાં આપણી ઉપસ્થિતિ છે. તો હું નિત્ય છું, તું નિત્ય છો, અને આ બધા ભીષ્મ દ્રોણાદિ રાજા વગેરે પણ નિત્ય છે. તો અહીંયા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. વેદાંત શાસ્ત્રની અંદર આત્મા એક છે એવું માનવામાં આવે છે. શું છે? આત્મા બધાનો એક છે, જુદો જુદો નથી. તો અહીંયા ભગવાન એમ કહે છે કે મારો આત્મા, તારો આત્મા, અને ભીષ્મ દ્રોણાદિ વગેરે બધા રાજાઓનો આત્મા. એટલે એમાં શું થયું? બહુવચનનો પ્રયોગ થયો કે નહીં? વયમ સર્વે, એટલે આપણે બધા. હું માટે એક વચન, પછી અર્જુન, પછી બધા. તો બહુવચન શબ્દનો પ્રયોગ થયો ને, તો બહુવચનથી ભગવાન શું કહે છે કે આપણે બધા નિત્ય છીએ. એટલે આત્મા નિત્ય છે તો ભેદ અનુવૃત્તિથી નિત્ય છે કે અભેદ અનુવૃત્તિથી? એ પાછો પ્રશ્ન ઉભો થાય છે. ભગવાનના કથન પ્રમાણે તો શું થાય છે? ભેદ અનુવૃત્તિથી, કે તું એ નિત્ય, હું નિત્ય, અને બધા નિત્ય. એટલે બધા જુદા જુદા રીતે નિત્ય છે. કારણ કે વેદાંતમાં તો પારમાર્થિક દશામાં આત્મા એક જ છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. તો પછી ભગવાનનું વચન શ્રુતિથી વિરુદ્ધ પડે છે. તો કહ્યું કે નહીં, એવું નહીં. જો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે, દેહ ભેદ અનુવૃત્યા બહુવચનમ ન આત્મભેદ અભિપ્રાયેણ. બહુવચન જે છે કે નહીં, એ દેહના ભેદની અનુવૃત્તિથી ભગવાને બહુવચનનો પ્રયોગ કર્યો છે. આત્મભેદ અભિપ્રાયથી ભગવાને બહુવચનનો પ્રયોગ કર્યો નથી. એટલે ભાષ્યકારે ભગવાનના વચનમાં સ્પષ્ટતા કરી દીધી. ભાષ્યકારની એ જવાબદારી બને છે કે ભગવાનના વચનમાં ક્યાંય દોષ ન રહી જાય. ભગવાનના વચનને સાનુકૂળ બતાવી દીધું કે ભગવાન બહુવચનનો પ્રયોગ કર્યો, વયમ સર્વે, તો એ દેહ ભેદની અનુવૃત્તિથી, આત્મભેદથી નહીં. આત્મભેદથી તો આત્મા બધાનો એક જ છે ને, એ આત્મા એક છે ને એ ત્રણેય કાળમાં રહેવા વાળો છે. ત્રણેય કાળમાં એ નિત્ય રહે છે. તો હવે મૂળ વાત ઉપર આવો. પ્રશ્ન શું હતો શ્લોકની પહેલા? કુતઃ તે અશોચ્યાહ? અર્જુન પ્રશ્ન હતો કે ભીષ્મ દ્રોણાદિ અશોચ્ય કેવી રીતે? તો ભગવાને કહ્યું કે યત, એટલે કે એ નિત્ય છે. તો નિત્ય સિદ્ધ કર્યું. તું નિત્ય, હું નિત્ય, અને ભીષ્મ દ્રોણાદિ પહેલા હતા, અત્યારે છે ને આગળ રહેવાના છીએ. એટલે તું, હું, તું અને આ ભીષ્મ દ્રોણાદિ એ ત્રણેય કાળમાં છીએ આત્મ સ્વરૂપથી. એટલે ત્રણેય કાળમાં રહેવાવાળા હોવાના કારણે આત્મા નિત્ય છે એ વાત સિદ્ધ થઈ. અને આત્મા નિત્ય છે એટલે શોકનો વિષય નથી. એટલે આત્મા જે છે પહેલાય હતો, અત્યારે છે ને આગળ દેહની ઉત્પત્તિ પહેલાય હતો,
દેહ દશામાં અને દેહના વિનાશ પછી પણ આત્મા એનો એ રહે છે. એટલે આપણે ત્યાં પૂર્વજન્મ અને પુનર્જન્મ જે છે એ માનવામાં આવે છે. સંસારમાં બીજે ક્યાંય પણ પૂર્વ અને પુનર્જન્મનો કોઈ વાત આવતી નથી. જેમ ગઈકાલે, આજે અને આવતીકાલે, એવી જ રીતે જન્મ પહેલા, જન્મ દરમિયાન અને મૃત્યુ પછી આત્મસ્થિતિ એની એ જ રહે છે. એટલે આત્મા નિત્ય છે એ વાત સિદ્ધ થઈ ગઈ. હવે એને દ્રષ્ટાંત દ્વારા પૂછશે કેવી રીતે નિત્ય છે, એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ